સૌને નમસ્કાર। આપ સૌ જાણો છો કે કેટલા દિવસ પહેલાં વરસાદ ખૂબ જ હતો। વરસાદનું વાતાવરણને લઈને આ રોડનું કામ આપણે અટકાવવામાં આવેલું હતું ક્વોલિટી ચેકના પર્પઝથી। ત્યારબાદ ફરી આજે પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાબેતા મુજબ રોડનું કામ યથાવત રીતે ચાલુ રહેવાનું છે। આ રોડ ક્વોલિટી વાઇઝ બની રહેલો છે, આપ સૌ જોઈએ છે। એક રોડને લઈને વિષયો ઊભા કરવામાં આવેલા હતા, એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વોલિટી ચેક પણ પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે। કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી, જાણ્યા જોયા વગર, જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ। તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી। આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શેકવાના ઉદ્દેશથી, જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી, ખાલી ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે। લોકો વચ્ચે એમને જવું નથી, ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે। એટલે આ કામને બંધ હતું, એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કાજામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા, પણ એવું કશું હતું નહીં। ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું। વરસાદ બી બહુ હતો, હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે। આજ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું કે આ રોડ બની રહ્યો છે, આટલો સરસ રોડ, જ્યારે 84 ગામને જોડતો તાલુકા અને શહેરના લોકો આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તો આ રોડ આપણો છે, મારો રોડ છે, એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ, આપણે લોકોને સહકાર આપીએ। થોડી તકલીફ રહેવાની છે, આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે। એ તકલીફોને આપણે કોઈ ઇસ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેટ ગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે। તો નગરપાલિકાનો રોડ નહીં, મારો રોડ બની રહ્યો છે, એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે। ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે। એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જે અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું। આભાર।